દાહોદમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયાની એસસી મોદી હાઈસ્કૂલના કુવા યુનિટમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। પરીક્ષા પૂરી થવાના 20 મિનિટ પહેલા જ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા સ્કૂલના સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હૃદય રોગના હુમલાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામાએ હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થીના ખબર અંતર પૂછ્યા અને વિદ્યાર્થીને મદદની ખાતરી પણ આપી હતી। વિદ્યાર્થીને સમયસર સારવાર મળી જતા તબિયત હાલ સુધાર પર છે। દાહોદમાં માનવતાને લજ્જાવતો કિસ્સો સામે આવ્યો છે। જેસાવાડા ગામ રોડ નજીકથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। ગ્રામજનોની નજર પડતા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી, જે બાદ તુરંત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે। સાણંદ બાયપાસ નજીક ઝુડિયો પાસે અકસ્માતની ઘટના બની હતી। સિરામિક પાવડરનો ભૂક્કો લઈને મુન્દ્રાથી ઈડર જતા ટ્રકે જીઆરડી જવાન જગદીશભાઈને ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। જીઆરડી જવાનનું ફરજ દરમિયાન જ કરુણ મોત નીપજ્યું હતું। ડ્રાઈવર સહિત અન્ય 2 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન સાણંદ ટાઉનની અંદર મોટા અને ભારે વાહનો જે કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળે છે તે વાહનો સાણંદ ટાઉન વિસ્તારની અંદર ન પ્રવેશે અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે અન્વયે સાણંદ મોટાભાગના વાહનોને આપણે બાયપાસ તરફ ડાયવર્ટ કરીએ છીએ। તે માટે તે દરમિયાન તારીખ 8/3/2025ના રોજ રિલાયન્સ ચોકડી જે સાણંદ પાસે આવેલી છે, સાણંદ ટાઉન પાસે આવેલી છે, તે પાસે એક મુન્દ્રા તરફથી આવી અને ઈડર તરફ જતું ભારે કન્ટેનર વાહન હતું, જે જીઆરડી અને પોલીસના જવાનોના કહેવા છતાં પણ સાણંદ ટાઉન વિસ્તારની અંદર પ્રવેશ કરવા માટે આગળ વધે છે। તેને રોકવા દરમિયાન એક જીઆરડી જવાન છે, જગદીશભાઈ શ્યામજીભાઈ પટેલ, જે ટ્રકને રોકવા માટે થઈને અને ફરીથી બાયપાસ તરફ ડાયવર્ટ કરવા માટે તેમની આગળ બાઇક લઈને નીકળે છે અને ટ્રકને ઓવરટેક કરી અને તેમને આગળની બાજુ ઇશારો કરે છે કે ટ્રક સાઈડમાં કરી અને ફરીથી યુટર્ન લઈ અને બાયપાસ પર વાળો। તે દરમિયાન ટ્રક ડ્રાઈવરે તેમની સાંભળતા નહીં અને જીઆરડી જવાન છે તેમને પાછળથી ટક્કર મારી અને તે બનાવવાળી જગ્યા પર જ તેમનો હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તેમની હત્યા પણ થઈ છે। આ મામલા દરમિયાન આપણે ટ્રકના 3 આરોપી છે જે ટ્રક ચાલવા દરમિયાન હતા, એ 3 આરોપીની સાણંદ પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જે આરોપીઓનું નામ છે શંકર ઉર્ફે લાલો, શૈતાનસિંહ ઉર્ફે લેકુ રાવત અને મંગલસિંહ ઉર્ફે જાલમસિંહ રાવત। જે આ ઉપરોક્ત 3 આરોપીઓ છે મૂળ રાજસ્થાનના રહેવાસી છે। જી બિલકુલ, સમગ્ર મામલે આપણે તપાસ કરતા પ્રાથમિક દ્રશ્ય જણાવે આવે કે કોઈ શંકાશીલ વસ્તુ ટ્રકમાં છે કે નહીં તે બાબતે આપણે એફએસએલના અધિકારીઓની હાજરીમાં કન્ટેનર ચેક કરીને તપાસ કરેલી છે અને ટ્રકની અંદર સિરામિકનો પાવડરનો ભૂકો છે અને અન્ય કોઈ શંકાશીલ વસ્તુ અથવા તો કોઈ ઇલીગલ વસ્તુઓ મળી આવેલ નથી। આ આરોપીઓ અવારનવાર આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને અવારનવાર સેમ રૂટ પરથી કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળતા રોડ પર નીકળે છે। છતાં પણ આરોપીઓએ આ જ રોડ ઉપર વિસ્તાર જલ્દીથી પસાર કરવા માટે થઈ અને ટાઉન વિસ્તારમાંથી વ્હીકલ નાખવાનું પસંદ કર્યું। પ્રાથમિક દ્રષ્ટિએ નશામાં જણાવેલ નથી અને ટ્રક ચલાવનાર છે શંકર ઉર્ફે લાલો ચૌહાણ છે। ના, આ દરમિયાન જે ભારે વાહનો છે અને જે ગેરલતભરી મતલબ પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને જે આ રીતે યોગ્ય વાહન ચલાવતા નથી તેમના વિરુદ્ધ અવારનવાર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને જે આ રીતે વાહનો ચલાવે છે તેમના પર ગુનો દાખલ કરી અને આગળ કાર્યવાહી કરવામાં જી અમારા માણસો તે જગ્યા ઉપર હોય છે અને સામાન્ય રીતે આશરે લગભગ 4 થી 5 વર્ષ થી આપણે સાઉન્ડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર મતલબ કે ટાઉનની અંદર આપણે ભારે વાહનોને પ્રવેશ આપતા નથી અને રિલાયન્સ ચોકડીથી વાહનો ડાયવર્ટ કરી બાયપાસ તરફ જી સાઇનબોર્ડ લગાવેલું છે। જી આ મામલા દરમિયાન એ જ વસ્તુ આપણે વાત થઈ છે કે જે ભારે વાહનો છે તે તેમનું કોઈ જાહેરનામું કે છે નહીં આપણે કે કોઈ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવાની, પરંતુ અગાઉ પણ આ રીતના 2-3 ફેટલ બનાવ બનેલા છે અને ભારે વાહનો માટે જ ખાસ કરીને આપણે બાયપાસ રોડ મંજૂર કરેલો છે, બાયપાસ રોડ છે પણ આથી ભારે વાહનોને આપણે બાયપાસ તરફ લાવીએ છીએ। અકસ્માત થયા બાદ
જે તે જગ્યા પર જ જીઆરડી જવાન છે એમની હત્યા થઈ મરણ ગયા હતા. આથી આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થયા હતા અને લોકો એકઠા થઈ અને ટોળું થયું હતું. તે દરમિયાન પોલીસ આવીને 3 આરોપીની ધરપકડ કરી. હા બિલકુલ છે, બિલકુલ એ જ વાત કરું છું કે લોકો એકઠા થઈ ગયા હતા અને તે દરમિયાન ટ્રક ડ્રાઈવર છે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા બંને આરોપી તે જગ્યા પરથી પકડાયા હતા. પણ ટ્રક ડ્રાઈવર જે ભાગ્યો હતો તો તે દરમિયાન બસ સ્ટેશન પાસેથી આપણે પોલીસની ટીમ દ્વારા તેની ધરપકડ કરી છે. જે બિલકુલ આ સમગ્ર વસ્તુમાં અમે પ્રયાસ કરશું આગળના ટાઈમ દરમિયાન જાહેરનામું બહાર પાડી અને ભારે વાહનોને આપણે ડાયવર્ઝન આપી. ના, નો એન્ટ્રી નથી, આપણે એવું નથી કહેતા, બટ આપણે એમને ડાયવર્ટ બાયપાસ રોડ પરથી જ કરીએ છીએ અને ભારે વાહનો છે એટલે આપણે સિટીમાં પ્રવેશ ન કરે એના માટે જ કરીએ. જી બિલકુલ. આ દરમિયાન આપણે ગઈરોજના રોજ આરોપીઓને આપણે ધરપકડ બતાવી અને આજ રોજ હવે આગળથી રિમાન્ડની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર તપાસ દરમિયાન પણ આપણે ચોક્કસ FSL અધિકારીઓની રૂબરૂમાં હાજર રાખી અને પુરાવા એકત્રિત કરીએ છીએ અને તપાસ ચોકસાઈપૂર્વક થાય તે પગલાં ભરેલા છે. શરીફ કાંચી, અસ્મિતા ભારત, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લાના બાબર દરબાર જાગીરદાર સમાજની પ્રથમ દીકરી CAની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા ખુશી છવાય છે. બાબરના વિપુલસિંહ રાઠોડ વકીલની દીકરી કુમનબા વિપુલસિંહ રાઠોડે CAની પરીક્ષા આપી હતી, જેઓ આજે ઉત્તીર્ણ થતા સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. શ્રી નાગેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ બાબરના સભ્યો, બાબર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ અને દરબાર સમાજના આગેવાનો દ્વારા દરબાર સમાજનું નામ રોશન કરવા બદલ શાલ ઓઢાડીને દીકરીનું સન્માન કરવામાં આવ્યું અને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરાઈ હતી. બાબર દરબાર સમાજની પ્રથમ દીકરી CA બની છે. જુહાપુરા તીનબત્તી પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ચાલતી ઇકો કારમાં આગ દેખાતા ગાડીના ડ્રાઈવરને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. સમય સૂચકતા જોઈને કાર સવાર ડ્રાઈવરને બહાર ઉતરી ગયો હતો અને ઇકો ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ગાડીમાં અચાનક ગંધ આવતા અને ધુવાળા દેખાતા ગાડી સાઈડમાં ઊભી રાખી અને ઉતરીને જોયું તો આ ગાડીના બોનેટ અને ગાડીના નીચેના ભાગમાં આગ લાગેલી હતી. ગાડીમાં આગ લાગતા જોઈ સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ. ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચતા આગને સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો, પરંતુ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જુહાપુરા અલ ફારૂક મસ્જિદ પાસે આવેલા 3 બત્તી પાસે CNG ઇકો કારની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે અને આપ જોઈ શકો છો કેવી રીતના આગ લાગેલી છે. અત્યારે હાલમાં ગાડી તમામ બળીને ખાખ થવાઈ છે અને અહીંના સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી છે. આગ શા કારણસર લાગી એ તો જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે. પણ હાલ જે પણ લોકો અંદર સવાર હતા ડ્રાઈવર સહિત તેમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવે છે. હાલ જોઈ શકો છો કેવી રીતના આખી ઇકો કાર બળીને ખાખ થઈ રહી છે અને અહીંના સ્થાનિકોના ટોળા પણ અહીંયા ઉમટી પડ્યા છે. આ ઇકો કારને જે આગ લાગી છે તેને જોવા માટે અહીંયા સ્થાનિકોના ટોળા પણ ઉમટી પડ્યા છે અને આપ જોઈ શકો છો લોકો દ્વારા અહીંયા ફાયર બ્રિગેડને જાણ પણ કરવામાં આવી છે. ને જોકે અહીંના સ્થાનિકો તમામ અહીંયા મોજૂદ છે અને તમામ લોકો વાહન ચાલકોને રોકવામાં પણ આવે છે કે અહીંથી પ્રસાર ના થવાય, પણ છતાંય વાહન ચાલકો અહીંથી પ્રસાર થઈ રહ્યા છે. કેવી રીતના આગ લાગી અને શું આમાં તો કેટલા લોકો સવાર હતા? પહેલા બોનેટમાં તણખો થયો, પછી CNG લીકેજની કંઈ પ્રોબ્લેમ હતી ગાડીમાં, તો અમે લોકોએ આગ ઓલવવા માટે બોટલો ઘરેથી લાવીને પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી લીકેજ વધી ગયું હતું. બોટલ બી અમે લોકો લઈને આવ્યા પણ લીકેજ વધી ગયું હતું એટલે પછી આગ કાબુમાં આવી શકી નહીં. જોતામાં આખી ગાડીમાં ભડકો થઈ ગયો. ફાયર બ્રિગેડને બી કેટલો સમય તો 10 થી 15 મિનિટ પહેલાની વાત છે. 10 થી 15 મિનિટ પહેલા આગ લાગી હતી. આમાં કેટલા લોકો સવાર હતા એમને બહાર કાઢી? એમને લોકોને જે સવાર હતા એ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. વધારે લોકો હતા નહીં, પણ કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ નુકસાન થયું નથી. જુહાપુરા અલ ફારૂક મસ્જિદ પાસે એક ઇકો કારની અંદર આગ લાગી છે. આગ શા કારણસર લાગી છે કઈ જાણવા મળ્યું? હવે અમને ફાયર કંટ્રોલ થી 8 ને 9 મિનિટે પ્રધાનનગર ફાયર સ્ટેશન કોલ આપવામાં આવ્યો કે એક ઇકો ગાડીમાં જુહાપુરા તીનબત્તી ત્યાં કને ઇકો ગાડીમાં આગ લાગેલી છે, એક માણસ ફસાયેલ છે ત્યાં કને. તાત્કાલિક અમારે ત્યાંથી પ્રધાનનગર ફાયર સ્ટેશનથી ગાડીઓ અને તાત્કાલિક જે માણસ ફસાયેલો હતો એને તાત્કાલિક નીકાળી દીધો છે અને આગ કાબુમાં લઈ લીધી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે. એટલે કોઈને ઈજા થઈ? કોઈને ઈજા થઈ નથી. ડ્રાઈવર ફસાણો થઈને કાઢી દીધો છે. કોઈ ઈજા થઈ નથી, જાનહાનિ નથી થઈ. ગાડીને નુકસાન થયેલું છે, ગાડી આખી લોસ થઈ ગયેલી છે. નામ અને પરિચય? મારું નામ શૈલેષ.
ગાડી આપની છે? આ મારી ગાડી છે. કેવી રીતે આગ લાગી હતી? ગાડીમાં આપણો સ્પોટ થયો ગાડીમાં. એટલે કેવી રીતે આગ લાગી હતી ને ક્યારે લાગી ને શું બનાવ? 8 વાગ્યાના ટાઈમમાં આપણો સ્પોટ લાગ્યો, વાયરિંગ આપણે બધું સ્પોટ થયો. પછી ગાડી મેં આગળ સાઈડમાં કરી દીધી. પછી આપણા ફાયર બ્રિગેડ વાળા પછી આપણે ફોન કરી દીધો તરત. તો ઓલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અહીંયા? આ બધા લોકો આપણે કરી લોકો મદદ કરી લોકોએ. એટલે કોણે મદદ કરે? કયો વિસ્તાર છે? આ બધો જુવાપુરા વિસ્તાર કહેવાય. ઘણા બધા લોકોએ કરી બધી મદદ અંદર ઓલાવવા માટે. બેસેલા હતા? ના, હું એકલો જ હતો ગાડીમાં. તમને કોઈ ઈજા પહોંચી? ના ના ના. તાત્કાલિક બહાર આવી ગયા? હા, તાત્કાલિક બહાર આવી ગયો. સાબરકાંઠાના ઈડરમાં એશિયન રોડ પર થઈને વલાસણા રોડ પર રેલવે ફાટક 109 બંધ થતાં આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો અને વેપારીઓ ઈડર પ્રાંતના અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી. ઈડરના એશિયન રોડ પરથી વલાસણા રોડ પર નીકળતા રેલવે ફાટક 109 બંધ કરી દેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ઈડરમાં ટ્રાફિકની સમસ્યા હલ થતી નથી, ત્યારે ડાયવર્ઝનના કારણે રસ્તો નાનો અને સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા વધી છે. રેલવેનું કામ ચાલુ હોવાથી આ જગ્યાએથી અંડરબ્રિજ ન મુકાતા રસ્તો બંધ થઈ જતા આજે સદરતાપુરાના ખેડૂતો અને વેપારીઓ પ્રાંત અધિકારીને કરી હતી રજૂઆત. અગાઉ પણ સાંસદ અને રાજ્યસભાના સાંસદને પણ રજૂઆત કરાઈ છે, પરંતુ હજી સુધી આ પ્રશ્નનો કોઈ હલ આવ્યો નથી. ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોતનો મામલો સામે આવ્યો છે. એસીપી હિમકરસિંહનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં એમએલએના ઘરમાં કોઈને પૂછ્યા વિના મૃતક યુવાન ઘૂસી ગયો હતો. સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને બેસાડવામાં આવ્યો હતો. તે બાદ એમએલએના ઘરે 7 થી 8 માણસો હતા, ત્યાં બોલાચાલી થઈ હતી. યુવકના પિતા રૂબરૂ મને મળી ગયા અને અરજી આપી હતી, પરંતુ તથ્ય તપાસ કર્યા બાદ જ યોગ્ય કાર્યવાહી થશે. મૃતક યુવાન 3 તારીખે વહેલી સવારે ગોંડલથી ચાલ્યો ગયો હતો. ગોંડલથી રાજકોટ સુધીના સીસીટીવી પોલીસે કબજે કરેલ છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી રહી છે. અમરેલી જિલ્લામાં બાપ દીકરીના પવિત્ર સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ચોકીદાર પિતાએ જ સગી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર પુત્રીને ઘરમાં પીંખી નાખી હતી. 1 જ મહિનાથી સગીર પુત્રી પિતાના આ હેવાનિયતનો ભોગ બનતી રહી હતી. બગસરાના માવજી જવા ગામની આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. ત્યારે બગસરા પોલીસમાં આ નરાધામ પિતા સામે ગુનો નોંધાયો છે. 7 જ આરોપી નરાધામ પિતાને પકડવા પોલીસની કવાયત તેજ થઈ ગઈ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર કોઈને કોઈ વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાબા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો છે. તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કરતા કહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત તો ખૂબ જ કફોડી બને છે. તમને જણાવી દઈએ કે હાસ્ય કલાકાર હકાબા ગઢવી તેમની બહેનોના અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરવા ગયા હતા, જ્યાં તેમને હોસ્પિટલમાં કડવો અનુભવો જણાવ્યા છે કે જે અંગે વિડીયો પણ તેમને શેર કરેલો હતો સોશિયલ મીડિયા પર, જેમાં તેમને જણાવ્યું કે મારી બહેન ખૂબ જ ગરીબ માણસ છે. આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે. તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા. તે દરમિયાન રસ્તામાં મારી બહેનને ગાડીવાળાએ ઉડાવી દીધી હતી. ગાડીવાળો ત્યાંથી ફરાર થઈ ગયો અને મારી બહેનને ત્યાં જ હેમરેજ થયું હતું અને તે બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. હું પણ ત્યાં પહોંચ્યો પછી મને હોસ્પિટલમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. અમદાવાદ પોસ્ટ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી 2 વ્હીલર વાહનોની વારંવાર ચોરી કરતો વાહન ચોર ઝડપાયો છે. પોસ્ટ વિસ્તારમાં બાઇક ચોરીને તરખાટ મચાવનાર ચોર પાસેથી રૂપિયા 6.91 લાખની 32 બાઇક અને મોપેડ જપ્ત કર્યા છે. પોલીસે રીઢા વાહન ચોરની ધરપકડ કરી કેસની આગળ કાર્યવાહી હાથ ધરી છે. આ વાહન ચોર અમદાવાદમાં ચોરેલા વાહન પોતાના વતનમાં પાણીના ભાવે વેચી નાખતો હતો, જ્યારે આરોપી પોપટકુમાર આશરે 6 વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં રસોઈ કામ કરતો હતો, જેથી વિસ્તારથી સારી રીતે જાણકાર હતો. કોરોના સમયમાં પોતે પોતાના વતનમાં ગામડે રહેવા જતો રહ્યો હતો. બાદમાં તે વાહન ચોરી કરવા માટે અમદાવાદ આવતો હતો. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચોરી કરીને પોતાના વતનમાં રૂપિયા 7,000 થી 10,000માં વેચી નાખતો હતો. પોલીસે પોપટકુમારની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં આપણા ઝોન 7 એલસીબીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશનને 2 વ્હીલર ચોરી હોન્ડા પેશન પ્રો ચોરીમાં શોધકામમાં હતી. તે દરમિયાન એમને એક મોટા વાહન ચોર પોપટકુમાર નિયાલચંદ લખાના ઉંમર 43 વર્ષ રહેવાવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે. એક મોટા વાહન ચોર છે અને છેલ્લા 5-1 વર્ષમાં 32 જેટલી મોટરસાઇકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવાની કામગીરી ઝોન 7 એલસીબી કરેલી છે અને એ 32માંથી 31 એફઆઈઆરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, જેમાં 20 વસ્ત્રાપુર, 4 બોડકદેવ, 2 સેટેલાઇટ, 2 આનંદનગર, 1 સોલા હાઈકોર્ટ, 1 ગુજરાત યુનિવર્સિટી અને 1 બોપલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા એફઆઈઆર નોંધાયેલી છે અને 31 જેટલો અનડિટેક્ટ ગુના મોટા વાહન ચોરની ધરપકડથી ડિટેક્ટ થયેલ છે. આ કોવિડથી પહેલાં અમદાવાદમાં રહેતા હતા અને ત્યાર પછી આપણા વતન જતા રહ્યા હતા અને ત્યાંથી એ વચ્ચે અમદાવાદ આવતા હતા અને એના જોડે 3 થી 4 ડુપ્લિકેટ ચાવી એમને જોડે જ હતી અને એ જુદા જુદા મોટરસાઇકલોમાં પ્રયત્ન કરતા હતા ખોલવા માટે. જો પણ મોટરસાઇકલ એમનેથી લોક અનલોક થઈ જાય અને રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં 7 થી 8 હજાર 10 હજારમાં વેચી નાખતા હતા. કેવી રીતે લઈ જતા હતા? એક બે વ્હીકલ લઈ જતો હતો કે બાય રોડ જતો હતો, પોતે ચલાવી લે કે કોઈ ટ્રાન્સપોર્ટમાં મોકલતો હતો? એક કરીને વાહન ચોરાયેલા હતા અને બધા વાહન આપણે જોડે પોતા જ ચલાવીને ત્યાં રાજસ્થાન લઈ જતા હતા. બેન સાથે કોઈ બીજો અન્ય મિત્ર હતો કે એકલો જ આ કામ કરતો? એમને જાણીતાથી મદદથી અમને 32 વાહન ડિટેક્ટ કરેલા છે અને એમની શું કામગીરી છે અને સાતમાં છે કે એમને ખબર હતી એની શોધકામ અત્યારે ચાલુ છે. સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે અને વાહન ચોરીના રવાડે કઈ રીતે ચડ્યો એવું કંઈ જાણવા મળ્યું? આપના 43 વર્ષનો છે અને રાજસ્થાનમાં ખેડૂતનું કામ કરે છે અને એમને કોવિડ પછી આ જો હે આર્થિક લાભ માટે આ કામગીરી શરૂ કરી હતી. પોલીસથી બચવા ખાસ તકેદારી કંઈ રાખતો હોય, બીજું જ્યારે બાય રોડ અહીંયાથી ચોરીનું વ્હીકલ લઈ જતો એટલે નંબર પ્લેટ બદલતો કે અન્ય કોઈ તકેદારી? 2-3 વાર એમને આપણે ટીમ ખાસી નજીક પહોંચી ગઈ હતી. 6 માસ પહેલાં પણ અમરેલી સુધી તપાસમાં આપણી એલસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને એ પોલીસની ધરપકડથી બહાર હતા, પણ અત્યારે આ ધરપકડ એમની થઈ ગઈ છે. શું તકેદારી રાખતો તો પોલીસ પકડાઈ લઈ? કશું નથી, એ તો લઈ જાય અને ફટાફટ તરત જ રાજસ્થાન લઈ જાય, એ એમને એમો હતી. આની સાથે બીજા કોઈ સંકળાયેલા? એમની તપાસ અત્યારે ચાલુ છે. બેકગ્રાઉન્ડ કંઈ જાણવા મળી જશે? બેકગ્રાઉન્ડ આ 6ઠી કક્ષા સુધી પડેલા છે અને ખેતી કામ કરે છે એટલા જ. ફેમિલીની વિગત છે. એમને 2002માં એમના પિતાજીને મરણ થયેલ છે અને એમને 3 ભાઈ છે અને 2 બહેન છે અને એમને 2 બાળક છે, 15 અને 13 વર્ષની ઉંમર છે. યાત્રાધામ દ્વારકા મંદિર ચોકમાં રાત્રિના સમયે વેપારીઓને છાજલી પાટિયાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. દ્વારકાના એસડીએમ અચાનક જ રાતે એકાએક મંદિરના ચોકમાં નગરપાલિકાની ટીમ તેમજ પોલીસના કાફલા સાથે પહોંચી ડિમોલેશન શરૂ કરાતા વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. વેપારીઓને કોઈ જાણ કર્યા વગર જ છાજલી પાટિયાનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. હોળી ફૂલડોલ તહેવારમાં કમાણીના સમયે ડિમોલેશન થતા વેપારીઓમાં નારાજ જોવા મળી રહ્યા છે. વેપારીઓમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહી છે કે નગરપાલિકાની 28 સીટ ભાજપ શાસિત બનાવી એનો આવો અંજામ ભોગવવાનો વારો આવ્યો છે. દેવભૂમિ દ્વારકામાં ટેકનોલોજી યુગમાં શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા દ્વારકા માર્ગ ઉપર આ ડિજિટલ કેમ્પ જોવા મળ્યો હતો. ફૂલડોલ ઉત્સવ પહેલા હાઈવે માર્ગ પર ઠેર ઠેર કેમ્પો જોવા મળી રહ્યા છે, ત્યારે રંગબેરંગી લાઇટિંગથી ડિજિટલ કેમ્પમાં શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કેમ્પનો આનંદ ઉઠાવ્યો હતો. શ્રદ્ધાળુઓએ રોશની સાથે મજેદાર સેલ્ફી પણ લીધી હતી. ધાનેરામાં ઉનાળાની શરૂઆતમાં જ તસ્કરો બેફામ બન્યા છે. વૃંદાવન સોસાયટીના 2 બંધ મકાનના તાળા તૂટ્યા છે.
તસ્કરોએ 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 ગ્રામ ચાંદીની પાયલ અને ઘરમાં પડેલ 30,000 રોકડાનો હાથ ફેરો કરીને રફુચક્કર થઈ ગયા હતા. ઘરે ઢૂઢ હોવાથી વતનમાં જવાથી મકાન બંધ હતું, જ્યારે બીજા મકાનમાં માલિકનું મોત થતાં પરિવાર ગામડે હતો, જેના કારણે તસ્કરોએ રેકી કરી 2 બંધ મકાનમાંથી હાથ ફેરો કરી ગયા હતા. જો કે બીજા મકાનને ટાર્ગેટ બનાવે તે પહેલાં જ અવાજ થતાં આડોશી પાડોશી જાગીને બહાર આવી ગયા હતા. તસ્કરો પથ્થર મારી બાઇક પર ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ કરી ચક્રો ગતિમાન કર્યા છે. ઢૂંઢ હોવાથી અમે ત્યાં ગામડે ગયા હતા. રાતે ત્યાં હતા અને રાતે અહીંયા ચોર આવ્યા. રાતે તાળા તોડ્યા. તાળા તોડીને અંદર 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 તોલાની ચાંદીની પાયલ, 30,000 રૂપિયા રોકડા અને એના પછી સામેવાળા ઈશ્વરભાઈ નાઈના ઘરે ગયા. ત્યાં તાળા તોડ્યા. તાળા તોડી અંદર વેરવિખેર કરી સામાન અને બાજુવાળા જાગી ગયા. પછી ચોર ભાગી ગયા અને પાછળ પથ્થરમારો કરીને ગયા. એક ભાઈને બાજુમાં પાનું બી લગાડીને ગયા. સવારના 5 વાગે સવારમાં બાજુમાં દરવાજો ખટખાટ્યો એટલે વાગતો હતો એટલે હું ઉઠ્યો એટલે પછી મેં એને કોણ છે એમ કીધું એટલે એકદમ ઉઠીને બહાર આવીને મોયલો હતો મૂકી પાનો હતો એનો હુમલો કર્યો મારા ઉપર એટલે હું અંદર જતો રહ્યો. મેં રૂમમાં ગયો અચાનક નહીંતર માથું ફાડી નાખું સવારમાં. પછી બધે સોસાયટીમાં ફોન કર્યો એટલે બધા સોસાયટીવાળા ભેગા થયા.